આજકાલ આપણે આઈડી પ્રૂફ માટે બધી જ જગ્યાએ આધાર કાર્ડ જ સબમિટ કરાવે છે, રાઈટ? પણ જો એ જ આધાર કાર્ડનો કોઈ મિસયુઝ કરે તો તમારી જાણ બહાર કોઈએ જો એ આધાર કાર્ડ વાપર્યું હશે ને તો તમને હવે ખબર પડી જશે. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. એના માટે બહુ જ સિમ્પલ સ્ટેપ્સ તમારે ફોલો કરવાના છે. એના માટે જવાનું રહેશે UIDAI ઉપર. હવે પ્રિફર્ડ લેંગ્વેજ સિલેક્ટ કરી લઈએ આપણે. હવે અહીંયા આપણે સૌથી પહેલા લોગિન કરી લઈએ. આધાર નંબર અને કેપ્ચા નાખી OTP આવે એટલે એ આપણે લખી લોગિન કરી લઈશું. હવે થોડા નીચે જશો ને એટલે ઓથેન્ટિકેશન હિસ્ટ્રી આવશે, એની ઉપર ક્લિક કરવાનું છે. સિલેક્ટ મોડાલિટીમાં આપણે અહીંયા ઓલ સિલેક્ટ કરીશું, પછી સ્ટાર્ટ ડેટ એન્ટર કરીશું અને એન્ડ ડેટ, પછી ફેચ ઓથેન્ટિકેશન હિસ્ટ્રી ઉપર ક્લિક કરવાનું છે. હવે આપણે જે પણ સમયગાળો અંદર એડ કર્યો છે એ જ સમયગાળામાં ક્યાં ક્યાં આધાર કાર્ડ તમારું યુઝ કરવામાં આવ્યું છે એની બધી ડિટેલ્સ આવી જશે. OTP દ્વારા કેટલી જગ્યાએ યુઝ થયું છે, બાયોમેટ્રિકથી કેટલી જગ્યાએ યુઝ થયું છે, બધી ડિટેલ્સ તમને મળશે. હવે નીચે જઈશું એટલે ક્યાં ક્યાં યુઝ થયું છે એની બધી ડિટેલ્સ પણ તમને જાણવા મળી જશે, કઈ ડેટે ઉપયોગમાં લેવામાં આવ્યો છે અને સમય પણ તમને ખબર પડી જશે. તો બસ આટલું ઈઝી છે. તમે પણ ફટાફટથી જઈને ચેક કરી લો કે તમારું આધાર કાર્ડ તમારા સિવાય બીજા કોઈએ તો ઉપયોગમાં નથી લીધું ને. ઇટ્સ વેરી ઈઝી. અને જે પણ લોકો આધાર કાર્ડ ફ્રીક્વન્ટલી યુઝ કરતા હોય એઝ આઈડી પ્રૂફ, એમની સાથે તો ચોક્કસથી આ વિડીયો શેર કરજો. અને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.